વૈષ્ણવે ત્રણેય અપરાધથી ડરવું, વાચિક, માનસિક અને કાયિક ત્રણેય દોષથી સાવધાન રહેવું. એટલે તો ગીતાજીમાં પણ ભગવાને ત્રણેય પ્રકારના તપ બતાવ્યા છે. મન પ્રસાદ સૌમ્યત્વમ, મૌન આત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. મનનું તપ ભગવાને બતાવ્યું. મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. કારણ કે મનનો સ્વભાવ જ છે દુઃખી રહેવું. જો મન ગમે ત્યાંથી દુઃખ ગોતી લેશે. લગ્નમાં જમણવારમાં ગયા અને બધું બરાબર હતું પણ સલાડ નહોતું. લોકો એ રડતા રડતા પાછા. જેને દુઃખી થવું જ છે એને દુઃખ મળી જ જવાના છે. ક્યાંક અજાણતામાં આપણે દુઃખ ગોતનારા તો નથી થઈ ગયા ને, એટલું પોતાની જાતને ચેક કરતા રહે. અજાણતામાં ઘણીવાર આપણને એનું સભાનતા ન હોય પણ આપણે દુઃખ શોધીએ છીએ અને શોધીને દુઃખી થઈએ છીએ. ઘણા લોકોને જોઈએ પોતાના હાથે જ દુઃખ ઊભું કરે. જો સંજોગો દુઃખી કરે ને તો સમજમાં આવે કે કોઈ હાલાત, કોઈ પરિસ્થિતિ, સંજોગ થાય, પણ પ્લીઝ સ્વભાવથી દુઃખી તો ના જ થતા. અને સ્વભાવથી દુઃખી થવું એટલે શું? પોતાનો પગ જાણી કરીને કુલાડી પર માર. બધું ભગવાને સારું આપ્યું હોય પણ સ્વભાવ એવો થઈ ગયો હોય ને કે કાંઈ ને કાંઈ ઊભું કરીને આપણે દુઃખ પેદા કરીએ. હવે એનો કોઈ ઈલાજ નથી દુનિયામાં. જાતે દુઃખ ઉભા કરો તો તમને કોણ આવીને સુખી કરી જવાનું? એક વસ્તુ યાદ રાખજો, કોઈ બીજો આવીને સુખી નથી કરી જવાનો. આપણું સુખ આપણે જ જાતે ગોતવાનું છે. સુખી થવાના સંકલ્પ સાથે જીવવું. મારે પ્રસન્ન રહેવું છે, મારે સુખી રહેવું છે. બોલવાથી શાંતિ આવશે કે ચૂપ રહેવાથી આપણે જ નક્કી કરવાનું. આપવાથી શાંતિ થશે કે લેવાથી આપણે જ નક્કી કરવાનું. જીવનમાં સુખ અને શાંતિ આપણે નક્કી કરીને સ્વીકારવાનું. મારે સુખી રહેવું છે, મારે જીવનમાં શાંતિ જોઈએ છે. બસ આ જો સંકલ્પ રહ્યો ને તો જીવનમાં સુખ અને શાંતિ આવશે. પણ બીજો કોઈ અજ્ઞાત વ્યક્તિ આવી મને સુખી બનાવી જશે તો એ જીવનમાં સંભવ નથી. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ, મૌન રહેવાથી મન પવિત્ર થાય છે. મૌન એ વાણીનું તપ નથી, મનનું તપ છે. અને મૌન એટલે નહીં બોલવું નહીં, એને તો ચૂપ રહેવું કહેવાય. ઘણી વાર લોકો નહીં ચૂપ રહે એકાદશીમાં કે એમાં, પણ ઈશારાથી બધું કામ કરાવી લે. અને આપણે મૌન રાખ્યું હોય ને તો આજુબાજુ વાળા મૌન થઈ, એ ઈશારાથી સંભળાય તો છે, તું તો બોલ. ઘણી વાર અમારું મૌન હોય તો આજુબાજુ વાળા ચૂપ થઈ જાય, એ ઈશારાથી વાત કરવાનો. ઈશારા તમે તો બોલ, કાન તો ખુલ્લા જ છે. મૌન એટલે ચૂપ રહેવું નહીં. મૌનની હું વ્યાખ્યા એવી કરું છું કે માંગ વગરના થઈ જવું, એનું નામ મૌન. એ દિવસે મનમાં કોઈ માંગ ન જાગે ત્યારે માનજો કે આજે મૌન થયું. મનને કોઈ ડિમાન્ડ પેદા ન થાય, એનું નામ મૌન. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપોમાન. આ મનનું તપ, એવું શરીરનું તપ ભગવાને કહ્યું, એવું વાણીનું તપ કહ્યું. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. કોઈને ઉદ્વેગ થાય એવું ન બોલવું એ વાણીનું તપ છે. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિયમ હિતમ ચયત. સત્ય હોય, પ્રિય હોય ને હિતકારી હોય. આપણું સત્ય સામેવાળા માટે હિતકારી છે. જો સારી વાત એકલા ખૂણામાં લાવીને પણ કહી શકાય, પણ બધાની વચ્ચે એનું અપમાન કરીને સારી વાત કહેશો ને તો એ કડવી થઈ જશે. સત્યને કડવું બનાવીને ન પીરશો, એને ખાંડ લગાવીને આપો, એને સુગર કોટેડ કરીને આપો. આપણી તકલીફ એ છે સાચું એટલે કડવું. આ એવી ખોટી વ્યાખ્યા આપણે ઊભી કરી દીધી છે ને કે સાચું બોલે કડવો માણસ, સત્ય કડવું હોય. ના, સત્ય જેવું મીઠી વસ્તુ દુનિયામાં કોઈ નથી. પણ એને જો સારી રીતે કહો તો कौन सी बात कहां कैसे कही जाती है, कौन सी बात कहां कैसे कही जाती है, इतना सलीका हो तो हर बात सुनी जाती है. કઈ વાત ક્યારે કઈ રીતે કહેવી એ જો આવડી જાય ને તો તમારી દરેક વાત બધા સાંભળે. પણ સારી વાત પણ ખોટી જગ્યાએ ખરાબ રીતે કહેશો તો એનો કોઈ સ્વીકાર નહીં કરે. પછી તો એમ કહેશો હવે તો નહીં જ કરું. આવું કેમ કર્યું? કોઈનો પણ ઈગો હટ કરીને સારી વાત કરો તે કરતો એ ન કરે. અને એટલા માટે ગ્રાહ્ય હોય એવી રીતે સત્યને પીરસતા આવડવું જોઈએ. સત્ય પ્રિય હિતમ ચેત,
સ્વાધ્યાયાવસનમ તૈવ વાંગમયમ, આ વાણીના તપ કયા છે? તો આ ભૃગુજીએ ત્રણેય દેવોની પરીક્ષા કરી છે. આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું છે. 10મ સ્કંદને અહીંયા વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ દેશ કી જય, ભાગવત ભગવાન ભગવાન કી જય. 11 સ્કંદ મુક્તિ લીલા. 31 અધ્યાયમાં આ મુક્તિ લીલાનું વર્ણન ભાગવતજીમાં આવે છે. શ્રીનાથજી બાવાના મસ્તકનો ભાગ 11 સ્કંદ છે અને મસ્તકમાં જ્ઞાન છે અને એટલા માટે અહીંયા આ જ્ઞાન રૂપ સંવાદ ભગવાન અને ઉદ્ધવજીની વચ્ચે આવે છે. યાદવો ઉચ્છૃંખલ થઈ ગયા, કારણ કે યુવાની આવી, પદ મળ્યું, પૈસા મળ્યા, સામર્થ્ય આવી ગયું. બહુ જ બધી અનુકૂળતા થાય ને ત્યારે વ્યક્તિ બહુ સાવધાન રહેવું. જ્યારે એમ થઈ જાય ને કે હવે મને કોઈ કહેનારું નથી, ત્યારે બહુ ચેતતા રહેવું. કારણ કે કહેનારા હતા તો બચાવનારા હતા, સાવધાન કરનારા હતા. અને એટલા માટે જ ફ્રી વે હોય ને એમાં એક્સિડન્ટ બહુ વધારે થાય, જ્યાં સિગ્નલ ના હોય ત્યાં. કારણ કે એમ થાય કે અહીંયા ક્યાં રોકાવાનું છે. જીવનમાં પણ એવું જ છે, જ્યારે કોઈ રોકનારું ન રહે ને ત્યારે જ ભટકાઈ જવાની ખતરો જીવનમાં રહેતો હોય છે. અને એટલા માટે જીવનમાં જ્યારે વડીલો ન રહે તોય કોઈ એક એવા વ્યક્તિને રાખજો જે તમે ખોટું કરતા હો તો તમને ટોકી શકે, તમને સાવચેત કરી શકે. અને એ વ્યક્તિઓ કદાચ આપણા ઈગોને ચોટ પહોંચાડશે પણ આપણું ભલું કરનારા છે. કોઈ વ્યક્તિ ન મળે તો કોઈ ગુરુજનના સાનિધ્યમાં રહો, પણ કોઈ એક વ્યક્તિ તો એવો રાખો કે સાચું અને ખોટું આપણને સંકોચ વગર કહી શકે. કારણ કે આવા વ્યક્તિઓ જ્યારે જીવનમાં ન રહે ને ત્યારે રસ્તો ભૂલી જવાની સંભાવનાઓ વધી જતી હોય છે, પતનની સંભાવનાઓ વધી જતી હોય છે. એટલે જીવનમાં એવા વ્યક્તિઓ જરૂરી છે. યાદવોને કોઈ કહેનારું ન રહ્યું. એક યજ્ઞ ચાલતો હતો એટલે કેટલાક યુવાન યાદવોને એમ થયું કે લાવને મસ્કરી કરીએ. શાંબ નામનો એક યાદવ હતો, એને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો. આબે હું બેવો વેશ પહેરાવી દીધો અને કહ્યું આ ઋષિઓની મજાક કરીએ. લઈ ગયા ઋષિઓ પાસે અને કહ્યું કે મહાત્મન, આપ તો ત્રિકાળ જ્ઞાની છો, સર્વશાસ્ત્રોના જ્ઞાતા છો, આપ તો બધું જાણો છો, એવી કૃપા કરો કે અમને જાણવા આવ્યા છે કે આ સ્ત્રી ગર્ભવતી છે, તો બતાવો ને આને દીકરો થશે કે દીકરી. ઋષિઓ જાણી ગયા, બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. જ્યાં માન આપવું જોઈએ ત્યાં શંકાઓ કરે છે, જેને પ્રણામ કરવા જોઈએ એની પરીક્ષા કરે છે. શ્રાપ આપ્યો, ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે અને એનાથી સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા યાદવ, ઋષિનો શ્રાપ લાગ્યો, શું કરવું? ઉગ્રસેન પાસે ગયા અને જ્યાં કપડા માંથી જોયું તો મૂષળ નીકળ્યું. અરે આ શું કરીએ? ઉગ્રસેન પાસે લઈને ગયા કે આ મૂષળનું શું કરીએ? શ્રાપ લાગ્યો, ઋષિએ કહ્યું કે મૂષળ નીકળશે, સર્વનાશ થઈ જશે કુટુંબનો. ઉગ્રસેને યુક્તિ બતાવી કે આને ઘસો, આનો ભૂક્કો કરો, દરિયામાં નાખી દો. એમ જ કર્યું, ભૂક્કો કર્યો અને દરિયામાં નાખી દીધું. પણ દરિયામાં તો જે નાખો એ લહેર વાટે પાછું આવે અને મૂષળ નામનું ઘાસ ભાલા જેવું કિનારે ઉગ્યું. થોડો ટુકડો બચ્યો મૂષળનો, દરિયામાં નાખ્યો તો એક માછલી ગળી ગઈ અને માછલી જરા નામના પારધીના હાથમાં આવી. એણે માછલીને કાપી, એમાંથી આ ટુકડો નીકળ્યો મૂષળનો અને એનાથી એને બાણ બનાવ્યું. અહીંયા નારદજી દ્વારિકા આવ્યા છે, વસુદેવજી સાથે સુંદર સત્સંગ થયો છે, ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે, નવ યોગેશ્વરની કથા કહી છે કે જ્યારે નિમિ રાજા યજ્ઞ કરવા જઈ રહ્યા હતા અને નિમિ રાજાના યજ્ઞમાં આ નવ યોગેશ્વરો વૃષભદેવજીના આવ્યા. અને આપણા કોઈ સારા પ્રસંગે કોઈ મહાત્માની પધરામણી થાય ને ત્યારે માનવું કે ભગવાન પોતે આશીર્વાદ આપવા આવ્યા છે. ઋષિઓને આવેલા જોયા, મનમાં પ્રસન્નતા થઈ ગઈ. મારા યજ્ઞમાં આવા યોગેશ્વરો, નવ યોગેશ્વરોની પધરામણી થઈ, મારા જેથી વધારે ભાગ્યશાળી કોણ? અને વંદન કરીને રાજા બોલ્યા, આ માનવ દેહ દુર્લભ છે, દુર્લભો માનુષો દેહો, પણ દેહી નામ ક્ષણભંગુર. એક તો દુર્લભ છે અને પાછો ક્ષણભંગુર છે, ક્યારે હાથમાંથી સરી જાય કોણ જાણે. અને એનાથી પણ દુર્લભ છે મહાપુરુષોનું સાનિધ્ય, મહાપુરુષોના દર્શન. શંકરાચાર્ય પણ કહ્યું ને, દુર્લભમ ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય.
આ ત્રણ વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વ દુર્લભ છે, મુમુક્ષુત્વ દુર્લભ છે, જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાની ઈચ્છા દુર્લભ છે, અને મહાપુરુષ સંશય, મહાન પુરુષોનો સંગ, મહાત્માઓનો સંગ દુર્લભ છે. આ ત્રણ વસ્તુ જીવનમાં દુર્લભ છે. કૃપા કરીને આપ મારા યજ્ઞમાં પધાર્યા છો, કઈક ઉપદેશ મને કરો. અને નવ યોગેશ્વરે સુંદર ઉપદેશો કર્યા છે. જે કાંઈ પણ કરીએ ઠાકોરજીને સમર્પિત કરીને કરીએ. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત મહાપ્રભુજીએ પણ આપણને બધાને એ જ આશીર્વાદ આપ્યા છે. 16 ગ્રંથમાં મહાપ્રભુજી વૈષ્ણવને આશીર્વાદ આપતા એ જ કહે કે સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. બધું જ સમર્પિત કરીને સુખી થઈ જાય. જ્યાં સુધી તારા હાથમાં પકડેલું છે, જ્યાં સુધી તારા માથે રાખેલું છે, ચિંતાઓ ત્યાં સુધી જ છે. બધું જ પ્રભુને સમર્પિત કરી દઈશ ત્યારે જ સુખી થઈશ. આ બધું જ પ્રભુનું છે. અને આ જે કંઈ મને મળ્યું છે એ ઠાકોરજીની આપેલી પ્રસાદી છે. અરે પ્રસાદ મળે ને એમાં ચોઈસ ન હોય. પ્રસાદનો નિયમ છે. પ્રસાદ લેવા બેઠા હોય ત્યારે એમ ના કહેવાય કે ના પેલી મઠડી આપો ને, પેલો મોંથાળ આપો ને, પછી જમ્યા કહેવાય. આ તો જે હાથમાં આપી ગયું એ લઈ લઈએ, એનું નામ પ્રસાદ. અને એટલા માટે આ સંસારમાં જે જે મળ્યું છે ને એને ભાગ્ય માનીને નહીં, એને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી લે. એટલે ફરિયાદ જતી રહેશે. આવા કેમ મળ્યા ને આવું કેમ મળ્યું ને આવું ઘર કેમ ને આવો વ્યક્તિ કેમ. આ ફરિયાદો નહીં, આ ભગવાનનો આપેલો પ્રસાદ રૂપ સંસાર છે. મારે આને સ્વીકારવો છે, મારે આને નિભાવવો છે. આ વૃત્તિ રાખશો તો જીવનમાં પ્રસન્નતા આવશે. એ તો ઘણા એવા ફરિયાદ કરતા, અમને જ આવા કેમ મળ્યા કે તારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે ભગવાને તને આપ્યા. બીજું તો શું કહીએ કે આને તારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે પ્રભુએ નક્કી કર્યું કે આ જ સાચવશે. બીજો તો શું જવાબ હોય? હા, તારું આની જોડે ઋણાનુબંધ છે. એ ઋણ ચૂકવવા માટે ભગવાન બધાને ભેગા કરે છે. પ્રસાદ માનીને સ્વીકારું, શરણાગતિ જ એકમાત્ર ઉપાય છે. પ્રભુને છોડી બધું પકડવા જશો તો હાથમાં કાંઈ નહીં આવે. પણ પ્રભુને આગળ રાખી એને ધરવા માટે ભેગું કરશો ને તો બધું જ પ્રસાદ રૂપે ભગવાન આપશે. અધિકાર રૂપે જીવનમાં પામવા ન જાઓ, પ્રસાદ રૂપે પામવાનો પ્રયાસ કરો. આપણો હક કશા ઉપર નથી. સૌથી પહેલા હક છોડી દો. કારણ કે આપણે પોતાને યોગ્ય માનીએ ને તો હક લેવાની ઈચ્છા થાય. આના પર મારો હક, આમ હક, આ મારો હક છે. હક છોડી દો. સંસારમાં શાંતિ જોઈએ છે ને, જે મળ્યું એ ભગવાનના ઉપકાર રૂપે મને મળે છે. એટલે આભારની વૃત્તિથી જીવો તો શાંતિ લાગે. જે મળ્યું એ પ્રભુનો. ફરિયાદ નહીં, આ ન મળ્યું, પેલું ન મળ્યું, આમ ન થયું. જે થયું એ ઘણું થયું છે. આપણે એના કરતા ઓછાને લાયક હતા. ભગવાનને તો ભાગ્ય કરતા વધારે આપ્યું છે. એવું માનીને જીવો. આમ આગળ હરિનામના યોગેશ્વરે ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત અને પ્રાકૃત ભાગવતની ચર્ચા કરી. અને ચમસ નામના યોગેશ્વરે કહ્યું ભક્તિહીન મનુષ્યની તો અધોગતિ થાય છે. કરભાજન નામના યોગેશ્વરે પ્રભુના સ્વરૂપની આરાધનનો પ્રકાર બતાવ્યો છે. સુંદર સત્સંગ થયો છે. 3 પ્રકારના ભક્તો બતાવ્યા, ઉત્તમ ભાગવત, મધ્યમ અને પ્રાકૃત. ઉત્તમ એ છે જે બધામાં ભગવાનને જુએ. મધ્યમ એ છે જે ભગવાનને પ્રેમ કરે ને ભગવાનના ભક્તોને પ્રેમ કરે અને દરેકમાં ઈશ્વરને જુએ. પ્રાકૃત એ છે જે ઈશ્વરમાં ઈશ્વરને જુએ પણ બીજા કશામાં ભગવાનને જુએ. એમ આપણે સેવા કરીએ ત્યારે ઠાકોરજીને લાલ લડાવવું એ તો મનમાં હોય, પ્રભુને પ્રસન્ન કરવા એ તો વિચારીએ, પણ એક વસ્તુ સાવધાની રાખવી, સેવાને કારણે કોઈને પણ દુઃખ ન પહોંચે એની સાવધાની સેવા કરનારે સતત રાખવી. તો ઘણી વાર એમ થાય સેવાના નિમિત્તે આપણે કેટલાને દુઃખ પહોંચાડ્યું. સેવા એ આપણો આનંદ છે, કોઈને શ્રમ આપવા માટે નથી. હા, કોઈને શીખવાડીએ જુદી વાત છે. કોઈ ખોટું કરતું હોય તો એને સાચું, જેને શીખવાડવાની જવાબદારી આપણા માથે હોય એને શીખવાડવું જ જોઈએ. નહીં તો આપણે નહીં કહીએ તો કોણ કહેશે? કારણ કે એની જવાબદારી આપણા માથે છે. તમે પરિવારના મોભી છો, વડીલ છો, ક્યાંક કંઈક ખોટું થતું હોય અને કંઈક સારું થાય અને આપણને કોઈને શીખવાડીએ. અને સમજદાર વ્યક્તિઓએ ધ્યાન રાખવું, ભગવાન નિમિત્તે કોઈ કંઈ ટોકતું હોય યા કોઈ શીખવાડતું હોય ત્યારે મોટું મન રાખી શીખવું. જો આજે મને શીખવા મળ્યું, એવું નહીં વિચારું મને શેના કહી જાય, મને ચાન્સ આવે તો હું બે સંભળાવીશ. આમ કરીને મોકાઓ નહીં ગોતવા. એમ વિચારું ચલો મને કોઈ કહેનારું છે ઘરમાં,
મને કોઈ શીખવાડનારું છે. અને વડીલો નહીં કે તો કોણ કહેશે? નહીં તો ખોટું જ થતું જાત મારાથી કઈ સારું શીખવા મળ્યું મને, એવું મન મોટું રાખીને સારી વસ્તુ સ્વીકારવાની ભાવના જીવનમાં રાખી. સુંદર ચર્ચાઓ થઈ છે. નિવિરાજા પરમ ગતિને પ્રાપ્ત થયા. પ્રભુ સુધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. ભાલકા તીર્થ આજે છે. ઉદ્ધવજી કેવલ ભેગા છે, બાકી બધાને મોકલી દીધા છે. દત્તાત્રેય ભગવાનની કથા 24 ગુરુઓની ચર્ચા કરી છે. દત્તાત્રેય ભગવાનને જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ રૂપે સ્વીકારી લીધા. તમને દુર્ઘટનાઓમાં પણ ભગવાનની કૃપા શોધતા આવડે છે? જીવનમાં બધું સારું જ થાય એ સંભવ નથી, પણ સારું શોધતા આવડે છે આપણને? આપણા બધા તકલીફ એ ઘઉં વીણવા બેઠા હોઈએ ને, કહીએ શું, હા વીણીએ કાંકરા જ છે, પણ ઘઉં વીણવા બેઠા છે. ઘઉં વીણો છો તો કાંકરા જ. જીવનમાં એવું જ છે, હોય છે વધારે સારું જીવનમાં, પણ એક બે કઈ કાંકરા જેવા પ્રસંગો જીવનમાં બને યા વ્યક્તિઓ આવે ને, ત્યારે એને પકડી અને જીવનમાં દુઃખિત થતા રહે. સારાઈ શોધતા શીખજો તો જીવન ઉત્તમ રીતે જીવી શકાશે. 24 ગુરુઓ કર્યા છે. જ્યાં જ્યાં ગુણ દેખાય એને ગુરુ રૂપે સ્વીકાર્યા છે. સૌથી પહેલા ગુરુ બનાવ્યા પૃથ્વીને. પૃથ્વી પાસેથી ગુણ શીખ્યા ધૈર્ય, ક્ષમા અને સહનશીલતા. આ પૃથ્વી કેટલું સહન કરે છે, કેટલો ભાર સહન કરે છે, કેટલા પાપ સહન કરે છે, પણ ક્યારે ફરિયાદ કરતી નથી. અને એટલા માટે વૈષ્ણવે સહન કરતા શીખો. દરેક વખતે સંઘર્ષ કરવાથી જીવનમાં ક્લેશ બન્યો રહે છે. સહન કરવાથી મન મજબૂત થાય છે. ભલે આપણો અધિકાર હોય, પણ છોડવાની વૃત્તિ આવે ને તો મન મજબૂત થાય. જેનું મન મોટું હોય ને એ જ હક છોડી શકે, બાકી તો લડવા જ આવે બધા. અને એટલા માટે સહન કરતા શીખો, ધૈર્ય રાખતા શીખો. મહાપ્રભુજી સમજાવે છે વિવેક ધૈર્યાશ્રયમાં, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વત સદા તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. ત્રણેય પ્રકારના દુઃખો વૈષ્ણવે સહન કરવા એમ મહાપ્રભુજી કહે છે. આગળ બીજા ગુરુ કર્યા છે વાયુને. વાયુ નિસંગતા શીખ્યા. વાયુ વહેતું રહે, દુર્ગંધને છોડી દે અને સુગંધને છોડી દે. એમ જીવનમાં ઘટનાઓ ઘટે, પણ પછી જીવનને આગળ વધારતા શીખો. બહુ ભૂતકાળને પકડી રાખશો ને તો ભવિષ્ય ધૂંધળું થઈ જશે. ભૂતકાળથી પ્રેરણા લેવાય, પણ ભૂતકાળને જ વાગોળ્યા કરીએ ને પછી ભવિષ્યમાં આનંદ ન માણી શકીએ. અને એટલા માટે વહેતા રહેવું, બંધાઈ નહીં જવું, રોકાઈ નહીં જવું, ભૂલતા શીખો. દુર્ઘટનાઓને ભૂલીએ અને જીવનને આગળ વધારીએ. કારણ કે ભૂતકાળની કોઈ પણ ઘટનામાં જીવનને બાંધી રાખ્યું તો જીવન બંધાયેલું રહેશે. આગળ વધો, પવનની જેમ વહેતા રહો. ત્રીજા ગુરુ કર્યા આકાશને. આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા, વિશાળતા શીખ્યા. આકાશ કેવું વિશાળ છે, એમ વૈષ્ણવનું મન પણ મોટું હોવું જોઈએ. અને મન મોટું કરવાની કસરત જ એ છે. રોજ 10 મિનિટ આકાશ સામે જોવો, રોજ જોશો ને મન મોટું થશે. ક્યાં કેટલું મોટું બ્રહ્માંડ, અને બ્રહ્માંડમાં ક્યાં રાયના દાણા જેવી પૃથ્વી, અને પૃથ્વીમાં ક્યાં ભારત દેશ, એમાંય ક્યાં ગુજરાત, એમાંય ક્યાં અમદાવાદ, ને એમાંય ક્યાં સાનિધ્ય પાર્ટી પ્લોટ, અને એમાં એક નાનકડી ખુરશી પર બેસેલો માણસ એમ કે હું આમ છું. તેની શું કિંમત? આપણે આ આખા અસ્તિત્વમાં કાંઈ નથી, અને આપણે કઈ કરી શકવાના નથી. આકાશ વ્યાપક છે. મન મોટું રાખજો. અને મોટાઓના મન તો મોટા જ હોવા જોઈએ. નાનાઓની ભૂલોને ક્ષમા કરી શકો એટલું મન તો મોટું હોવું જોઈએ. નાનાઓને વારે ઘડીએ અવસર આપવા. ભૂલ થાય, માણસ છે, માણસના જીવનમાં ભૂલો થઈ શકે, પણ માફ કરવાની મોટાઈ છે ખરા? ખાલી ઉંમરથી થાય મોટો એ મોટો નહીં, જે સમજથી મોટો હોય ને એ મોટો કહેવાય. ઉંમરની સાથે સમજ પણ મોટી થવી જોઈએ. ઘરમાં સન્માનથી કેમ રહેવું એ સમજ મોટાઓમાં હોવી જોઈએ. નાનાઓની જેમ દરેક વાતમાં વહી જાય એ મોટો નહીં. ઉંમરની સાથે ધીમે ધીમે સમજ મોટી. જેમ આપણે નાના હતા ને કોઈ ઢીંગલી ને ગાડીથી રમતા, કેવી મજા આવતી. કોઈ લઈ લે તો રડવા લાગતા, પણ એ જે 5 વર્ષનો બાળક 20 વર્ષનો થાય ત્યારે રમકડાને જોઈને હસે, આમાં શું મજા આવતી હતી? હું કેવો હતો જો ને, આ ગાડી કોઈ લઈ લે તો રડતો, આમાં શું મજા કરતો? એ રીતે જેમ જેમ માણસની ઉંમર મોટી થાય એમ સમજ પણ મોટી હોવી જોઈએ.
કે મોટા વ્યક્તિની વાણી કેવી, એના વિચાર કેવું, એનું હસવું કેવું, એનું રડવું કેવું, દરેકમાં મોટાઈ છલકે છે. મોટા થવાની વાત કરું છું, ગરડા થવાનું નથી કહેતો. ગરડા તો થવું જ નહીં. ગરડા થવું એ પછી જુદી વાત છે. હવે તો કાંઈ રહ્યું નથી ને કોઈને બોલાવા જેવા નથી ને કઈ સંસારમાં મજા નથી, આવો રડતો રહે ને ગરડો કહેવાય. ગરડા ના થતા, મોટા થજો. જો અહીંયા સિનિયર સિટીઝન નું આખું સુંદર ગ્રુપ ચાલે છે, કેવી સરસ પ્રવૃત્તિઓ કરે છે. મોટા થજો, ગરડા નહીં થો. જીવનનો થાક ન દેખાવો જોઈએ, અનુભવોની સમજણ ચહેરા પર દેખાવી જોઈએ કે જીવનમાં આટલી ઘટનાઓમાંથી પસાર થયા, કેવી સમજ અમારી અંદર છે. અને સમજ એને કહેવાય કે વિપરીત સંજોગોમાં પણ પોતાના ચિત્તની શાંતિ બનાવી રાખે, એ સમજદાર વ્યક્તિ કહેવાય. વિપરીત સંજોગોમાં પણ જીવનમાં સમજ દ્વારા શાંતિ મેળવી શકો છો, એ સમજદાર, એ મોટો માણસ. એ મોટાઈ કેળવતા શીખજો જીવનમાં. આમ આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા છે, જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા, પવિત્રતા વહેતા રહેતા. જળ કેવું વહેતું રહે, અને વહેતું રહે એ જ સ્વચ્છ રહે. એમ સમજ જેની વહેતી છે, વિચાર જેના વહેતા છે, જીવન જેનું વહેતું છે, એ જ પોતાનું માધુર્ય જાળવી રાખે છે. નહીં તો જીવનના છેલ્લા પડાવમાં માણસ ઘણીવાર બહુ કડવો થઈ જાય છે. કારણ કે વિચાર બંધાઈ ગયા હોય, ધારણાઓ બંધાઈ ગઈ હોય, આમ જ, અને બંધાઈ જશો તો ગંધાઈ જશો. બંધાશો તો દુર્ગંધ આવવા લાગશે. એને વહેતા રહેવું. ઘણા લોકો મોટી ઉંમર થાય એટલે નવા સમયે ને નવા લોકોને કોસતા જ રહે. આ યુવાનિયાઓ તો બગડી ગયા, આ તો બધું ખરાબ, આ તો હવે અરે ના, તમે યુવાન હતા ત્યારે તમારા વડીલો આમ જ કહેતા હતા. આ તો જીવનનો એક ઘટના ચક્ર છે. દરેક વખતે દરેકને આવું લાગે. એટલે કડવા નહીં થઈ જવું, વહેતા રહેવું, નવા વિચારોને સ્વીકારવા. મોબાઈલનો યુગ છે તો મોબાઈલ ભલે મોટી ઉંમરના હોય, શીખવાનું કેમ ના આવડે? કોમ્પ્યુટર વાપરતા કેમ ના આવડે? હવે આખી દુનિયાની અંદર છે. જૂના બનીને નહીં જીવવું, સમયની સાથે જીવતા શીખવું. સિનિયર ક્લબોમાં પણ મોબાઈલ શીખવાડો, ભેગા મળીને કોમ્પ્યુટર શીખવાડો, ઇન્ટરનેટ શીખવાડો. એ લોકો પણ દુનિયા સાથે જોડાઈ શકે. કેમ આજનું એને ખબર ન હોય? કેમ યુવાનોને એમ લાગે કે આ લોકો જૂના થઈ ગયા? નવી વાત આપણે કેમ ન કરી શકીએ? જેને એમ લાગે ને હવે નવું કાંઈ કરવા જેવું નથી, એ ગરડો કહેવાય. નવા પ્રયોગો જીવનમાં થતા જ રહેવા જોઈએ. સુંદર પ્રયોગો થવા જોઈએ. નવી વસ્તુનો સ્વીકાર થવો જોઈએ. ટેકનોલોજીને અપનાવવી જોઈએ. હવે એના વગર ચાલે એમ નથી. અત્યારના લાગવા, અને તમે જો અત્યારના લાગશો ને તો તમારા પૌત્રાઓ તમારી વાત માનશે. તમે જૂના લાગો છો એટલે કોઈ બધાને એમ લાગે છે કે આમની વાત માનવા જેવી નથી, કારણ કે જૂના છે, સમય બદલાઈ ગયો છે. પણ તમે સમયની સાથે હશો ને તો દરેકને એમ લાગશે કે આમની વાત સાંભળવી જોઈએ. એટલે જૂના ના બનતા, અત્યારના રહેજો. જે 21મી સદીમાં છે, 21મી સદી તો જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા વહેતા રહેતા શીખ્યા. અગ્નિ પાસેથી તેજસ્વીતા, ઉર્ધ્વ ગમનતા શીખ્યા. લાકડીમાં અગ્નિ સળગાવો ને, એ લાકડીને ઊંધીને નીચી કરો ને તો અગ્નિ તો ઉપર જ જાય, એ નીચી ના જાય. સંજોગો ભલે નબળા થાય, સમજ નબળી નહીં કરવી. નિશાન ચૂક માફ, નતાક નીચું નિશાન. પરિસ્થિતિ કદાચ નીચી આવે, નબળી આવે, સંજોગો ખરાબ આવે, પણ ખરાબ સંજોગોમાં પણ જે સારું વિચારતો રહે એ વૈષ્ણવ છે, એ સમજદાર છે. વિપરીત સંજોગોમાં પણ સમજ સારી રાખી શકીએ છીએ. એક વસ્તુ નિશ્ચય રાખવું કે પરિસ્થિતિ ભલે બગડે, મારે મનસ્થિતિ બગડવા નથી દેવી, મારું મન નથી બગડવા દેવું. એટલે દરેકમાં સારો સાર કાઢતા શીખી જવાનું. ચંદ્ર પાસેથી શીખ્યા, કલા વધે ને ઘટે પણ એમ તો ચંદ્ર પૂરો જ રહે છે. સૂર્ય પાસેથી શીખ્યા, દરિયામાંથી જલ લે પણ સૂરજ પોતે નથી લઈ જતો, વાદળ બનાવીને પાછો વરસાદ રૂપે પાછો આપી દે છે. એમ જ સમાજમાં કમાઈએ આપણે સંસાર પાસેથી, પણ પાછું આપણે ન રાખેલી સમાજના કલ્યાણમાં પાછું ખર્ચવું જોઈએ. એ વાદળની જેમ. પતંગિયા પાસેથી શીખ્યા, અજગર પાસેથી, કબૂતર અને બધાને કબૂતરને જોયા એ મોહમાં ફસાય છે. અજગર પાસેથી શીખ્યા, જુઓ ને કેવો ભરોસો છે અજગરને, કઈ જ કરતો નથી. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતારા. અજગર કઈ કરતો નથી, છતાં એના મોઢામાં ભગવાન ભોજન આપી દે છે.
તો હે માણસ, તું આટલા પુરુષાર્થ કરે છે, ભગવાન તારું ચોક્કસ પૂરું કરશે. ભરોસો રાખો. પરિશ્રમ તો જોઈએ જ, પણ એની સાથે જેને વિશ્વાસ છે ને, એના જીવનમાં આનંદ બન્યો રહે છે.